નડિયાદના પશ્ચિમ વિસ્તાર ચોર ટોળકીઓ માટે તસ્કરીનું હબ બનતા સ્થાનિક રહીશોએ ખેડા જિલ્લા પોલીસ અધિક્ષકને આવેદનપત્ર પાઠવી વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવા તથા ચોરીના બનાવોનો ભેદ જલ્દી ઉકેલવામાં આવે તે અંગે રજૂઆત કરી હતી। ઉલ્લેખનીય છે કે છેલ્લા 2-3 માસમાં જ પશ્ચિમ વિસ્તારમાં તસ્કરોએ બંધ મકાનોને નિશાન બનાવી દાગીના તથા રોકડની લૂંટ કરી ફરાર થઈ ગયા છે। છેલ્લા ઘણા સમયથી નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં ચોરીની ઘટનાઓ વધી ગઈ છે અને ચોરો પણ બંધ મકાનને ટાર્ગેટ બનાવી દર દાગીના અને રોકડ રકમની ચોરી કરી પલાયન થઈ જાય છે। અત્યાર સુધી માત્ર 2-3 મહિનાની અંદર જ પશ્ચિમ વિસ્તારની સોસાયટીઓ જેવી કે જેકે પાર્ક 1-2, મધર મેરી, સંત યોગીરાજ, સંત જોસેફ પાર્ક, ઋષિ બંગલો, સેફોન વિલા, નવરંગ ટાઉનશીપ, મારુતિ પાર્ક, નવદીપનગર, આનંદનગર જેવી સોસાયટીઓમાં લાખો રૂપિયાના દાગીના તથા રોકડની ધોળે દિવસે અને રાત્રિના સમય દરમિયાન ચોરીની ઘટનાઓ બનવા પામેલ છે। છતાંય આજ દિન સુધી ચોરીનો એક પણ ભેદ ન ઉકેલાતા વિસ્તારના રહીશો દ્વારા ચોરીના બનાવ અટકાવવા અને વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવા બાબતે જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે। ઉપરાંત જ્યારે પણ ફરિયાદ આપો વ્યવસાય જે કથોયો છે એને પહેલી તકે સુધારે જે આવેદનપત્ર આપ્યું એ પશ્ચિમ વિસ્તારમાં છેલ્લા 3 મહિનાની અંદર 12 થી 15 ચોરીઓ ઉપરા છાપરી દર 3-4 દિવસના આંકડે થઈ છે અને ગરીબ અને મધ્યમ વર્ગ જે મજૂર વર્ગ કહેવાય એમની આખી જિંદગીની કમાણી જે 4 લાખ, 5 લાખ, 6 લાખ એવી ઘરેણાં અને રોકડ રકમમાં જે ચોરીઓ થાય છે અને પોલીસ તંત્રનું જે સંપૂર્ણ બેદરકારીને કારણે ચોરીઓ વધતી જાય છે। ક્યાંય કોઈ પગલાં લેવાતા નહીં, ફરિયાદ લેવાતી નથી। બહેનોના ઘરમાંથી આંગણે ઉભેલા છોડા તોડીને જતા રહે છે અને એક જ ધારી ચોરી થતી હોય તો પશ્ચિમ વિસ્તારના જે નાગરિકો છે એ ભયનું વાતાવરણ ફેલાયું છે અને બધા નાગરિકો ભયભીત થયેલા છે। તમારા ઘરે ચોરી થઈ? મારા ઘરે નહીં પણ આખા વિસ્તારમાં થાય છે અને બધા ઓળખીતા પારખીતા મિત્રોમાં થાય છે। આ ચોરી થઈ છે એ પણ બધા કુટુંબીજનો છે। માંગ શું છે તમારી? અમારી માંગ એ છે કે પોલીસ પાસે જે એટલે કહે છે કે ભાઈ આખા પશ્ચિમ વિસ્તારમાં 60 પોલીસ છે। મેં કહું ચલો ઓકે 60 પોલીસ હોય કે 3 પાલીમાં નોકરી કરતા હોય એટલે 20 આવે, 20માં પાછા 5 વીઆઈપીના અંતે બંદોબસ્તમાં એટલે માળ 5 પોલીસ કર્મચારીઓ હોય। હવે 2000 સોસાયટીમાં 5 પોલીસ કર્મચારીઓ બંદોબસ્ત કે કોઈ પણનું રક્ષણ કેવી રીતે કરી શકે? એટલે યુપી અને બિહાર કરતાં પણ પશ્ચિમ વિસ્તારમાં આજે હાલત ખરાબ છે। અમે એટલા માટે અહીંયા આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ કે પોલીસ સક્રિય થઈ રાત દિવસ એમનું નેટવર્ક કરે અને બીજું એક અમારો એરિયા ટાર્ગેટ બતાવે છે આ લોકોએ ચોરોએ। તો ભાઈ આ જ એરિયાની અંદર છે 26 તારીખથી એટલે 7 તારીખ હું જ્યાં સુધી એની અંદર 6 થી 7 દી ચોરી થઈ એટલે પર ડે એક ચોરીનો ટાર્ગેટ આ લોકોએ બનાવે છે અને હજુ સુધી પોલીસે કોઈ કાર્યવાહી નહીં કરી। બસ એક જ વસ્તુ કહીને રહી છે કે મહેકમ પ્રમાણે અમારી ભરતી નહીં, એ એમનો બીજો ટેકનિકલ મુદ્દો છે, એનાથી અમારે કોઈ લેવા દેવા નહીં। તમને જે ફરજ આપી છે એ પ્રમાણે અમારું કામ કરો, કાં તો પછી તમે બીજું કરો, કાં તો પછી આ એરિયા છોડીને તમે બીજી જ્યાં 60ની જ જરૂર હોય 60 જ પોલીસની જરૂર હોય એવા ગામડામાં તમારી બદલી કરાવી દો। બીજું તમે કશું નહીં, અમને અમારું જોઈએ એ કરશો। નહીં થાય તો આગળ અમે ગાંધીના માર્ગે હું પોતે જઈશ અને નહીં થાય તો હું પોતે મારા દાગીના માટે કે મારી મહેનતના દાગીના મેં મારી પત્નીએ મહેનત કરીને લીધેલા છે। નહીં મળે તો હું ઉપવાસ આંદોલન કરીશ ને અહીંયા જ બેસીશ। કેટલા રૂપિયાના તમારે ત્યાં ચોરી થઈ છે? તો અત્યાર સુધીમાં મારી ગણતરી નહીં પણ મારા લગ્નના આજે 15-18 વર્ષ પહેલાં મેં લીધેલા છે, મારી વાઈફના આપેલા છે, એ દાગીના અમારા ગયા છે। તો અમે તો રાત દિવસ મહેનત કરીએ છીએ એટલે અમારે દરેક વસ્તુ કંઈ નહીં જવાનું, જોડે લઈને જવાનું। અહીંયાથી અમને એવી સલાહ આપો એટલું ખિસ્સામાં લઈને જતા હોય તો, આમ લઈને જતા હોય તો, એટલે આવી તમે સલાહ આપો। તમે 60 જણ હોય તો તમે વધારે માંગો એ તમારો પ્રોબ્લેમ છે। મારથી એક જ વસ્તુ છે કે સરકારમાં તમે જો તો સરકાર તમે કામ કરો, નહીં કરતા નહીં થાય તો હું આજથી 15-20 દિવસ પછી પોતાને આ કચેરી સામે ઉપવાસ આંદોલન કરીને હું પોતે કાં તો તમે મને લાવેલો કાં તો મારી લાશ અહીંયાથી ઉઠાવો, આવા મરણ તોલ હું ઉપવાસ પર ઉતરીશ।